ડાંગમાં આદિવાસી સમાજની સગીરા પર દુષ્કર્મની ઘટના અંગે આક્રોશ વ્યક્ત કરાઈ રહ્યો છે। સગીરા પર દુષ્કર્મની ઘટના અંગે સાંસદ ધવલ પટેલે આક્રોશ વ્યક્ત કર્યો। દોષિતોને કડકમાં કડક સજા અપાવવા સાંસદ ધવલ પટેલે તાકીદ કરી। આરોપીને કડક સજા અપાવવા માટે પ્રશાસનને તાત્કાલિક અને નિષ્પક્ષ કાર્યવાહીની સૂચના અપાઈ છે। આશ્રમના સંચાલકે કરેલું કૃત્ય માનવતા અને સમાજ બંનેને કલંકિત કરનારું ધવલ પટેલે ગણાવ્યું। આવા અમાનવીય ગુનાઓ કોઈ પણ સંજોગોમાં નહીં ચલાવી લેવાય તેવું પણ ધવલ પટેલે નિવેદન આપ્યું છે। ડાંગ સ્વરાજ આશ્રમમાં એક બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી। આ જેવું મને વસ્તુની જાણ થાય એટલે તરત જ અમારા ડાંગના એસપી મેડમ અને સાથે સાથે અમારા ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલનો મેં સંપર્ક કર્યો અને એસપી મેડમને ખાસ મેં સૂચન આપ્યું છે અને એમને વિનંતી પણ કરી છે કે આ કેસમાં આરોપીઓને કડકથી કડક સજા થાય અને જલ્દીથી જલ્દી સજા થાય એના માટે પૂરી જોગવાઈને કાર્યવાહી કરવાની છે। આમાં કોઈ પણ જાતની બાંધછોડ અમે ચલાવી લેવામાં આવશે નહીં। અમારી પોલીસ ટીમ, અમારી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર મળીને આરોપીને કડકથી કડક સજા થાય એના માટે પૂરી તૈયારી કરી રહ્યા છે। સાથે એસપી મેડમને અમે એમ પણ જણાવ્યું છે કે આના સિવાય કોઈ બીજી બાળકી સાથે પણ કોઈ આ પ્રકારની દુષ્કર્મની ઘટના થઈ હોય તો એની પણ સચોટ તપાસ કરે। આ કેસની અંદર તરત જ એમણે પોસ્કોનો પણ ગુનો દાખલ કર્યો છે, સાથે એટ્રોસિટીનો પણ ગુનો નવી બીએનએસની કલમના તહેત એમણે દાખલ કર્યો છે। મારા ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલને પણ આ જાણ કરી છે અને વિજયભાઈ આમની જે પરિવાર છે એમને પણ મળ્યા છે અને સાથે સાથે પોલીસને પણ સાથે સંકલનમાં રહીને આ કેસમાં જલ્દીથી જલ્દી સચોટ ન્યાય મળે બાળકીને એના માટે પૂરો પ્રયાસ અમે બધા